નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ નીટ યુજી 2024 ગુજરાત માટેની જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એની પિન પ્રોસેસ થી લઈ અને આગળની પ્રોસેસ માટેની અત્યારે એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ. સાઇટ એક જ યાદ રાખવાની છે madadmgujarat.org અને યસ સાથે સાથે ચાર્વિક એકેડમીની યુટ્યુબ ચેનલ. શું કામ? કોઈ પણ ટાઈમલાઈન તમારાથી ચૂકાઈ ના જાય. ચોઇસ ફિલિંગ થી લઈ અને જે કઈ નાની મોટી ભૂલો આમાં થતી હોય એના વિશે અમે તમને અપડેટ કરતા રહીએ. એના ભાગરૂપે હજી પણ ચાર્વિક એકેડમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ટેલિગ્રામ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જ્યારે તમારા ડોક્યુમેન્ટ જોતા હોય ત્યારે પણ અલગ અલગ સાઇટો ઉપર કંઈ ફંફોડવું ના પડે. બધું જ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. રાઈટ, આજની આપણી જે અત્યારે નોટિફિકેશન એડ ક્યુ આવેલી છે એ ગુજરાત માટેની પ્લસ બીએમએસ બીએચએમએસ માં 15% જે ઓલ ઇન્ડિયા કોટાની અંદર મેનેજમેન્ટ કોટામાં જે સીટ છે એમાં જો કોઈને ભરવાનું હોય ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટેનું, એ લોકો પણ પિન પરચેસ કરી શકે. એ બે મેઇન અત્યારની પહેલી પ્રક્રિયાઓ છે. હું બધા જ વિદ્યાર્થી મતલબ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને કહીશ કે આમાં બહુ દોડાદોડી ના કરતા. પહેલું એ લોકો પણ લખે છે, જો અહીંયા જ ઓનલાઈન પિન ખરીદી માટે અગત્યની સૂચના, ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતા ટાળવા માટે, મતલબ ટ્રાન્ઝેક્શન ફેલ ન જાય એના માટે સારું ગતિવાળું ઇન્ટરનેટ, ખાસ કરીને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન. જે રૂરલ એરિયા હોય, નાના એવા એરિયા હોય, એમાં ક્યાંય પણ તમને એવું જો ફેસિલિટી બહુ હાઈ ના હોય, હાઈ બ્રોડબેન્ડની, તો ત્યાંથી પિન ખરીદી કરવાની સલાહ આપવામાં આવતી નથી. આ બધું તમે ચેક કરી શકો. વધુમાં સૂચના આપવામાં આવે છે કે રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ, આ હું અપડેટ આપું છું. પણ આવું શું કામ કહું છું કે કોઈ પણ કારણોસર તમારી પ્રોસેસ ત્યાં અટકી ન રહે થોડી વાર માટે, કલાક, 2 કલાક, 5 કલાક માટે, એના માટે પેલા વ્યવસ્થિત નેટ ચેક કરી અને પ્રોસેસ કરવી. ટાઈમ ઘણો છે, એ લોકોએ 10 દિવસ આપેલા છે બધી જ પ્રોસેસ માટે. બીજું એમણે કીધું છે કે યસ, ઘણા આપણે જે કોઈ ફોન નંબર અને મેલ આઈડી આ બંને અને તમારું બેંક એકાઉન્ટ જેમાંથી તમે પેમેન્ટ કરશો આ બધું જ આપણે સાયબર કાફેમાં જઈ અને એમનું પણ ઘણી વિદ્યાર્થીઓ ભૂલ કરીને આપી દેતા હોય છે, નાનું મોટું એમના એકાઉન્ટમાંથી પેમેન્ટ કરાવી દેતા હોય છે. લાસ્ટ 2 વર્ષથી આ બધી જે પ્રોસેસ છે એમાં ગવર્મેન્ટે ઘણી સિક્યોરિટી એડ કરી દીધેલી છે. એટલે તમે અત્યારે જે કોઈ નંબર આપો, તમારો આપો, સ્ટુડન્ટનો કે પેરેન્ટ્સનો આપો, એ નંબરથી લઈને તમારું મેલ એકાઉન્ટ એ જ રાખજો. જે એકાઉન્ટમાંથી તમે પેમેન્ટ કરો એ બને ત્યાં સુધી સ્ટુડન્ટનું કે પેરેન્ટ્સનું જે યુઝ કરવાના હો એ જ રાખજો, જેથી કરીને જ્યારે કોઈ પણ એડમિશન પ્રક્રિયા દરમિયાન તમારી કોઈ અમાઉન્ટ રિફંડ આવવાની હોય, જે તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે એ, કે આ સિવાયના કોઈ તમારે વધારાના પેમેન્ટ ભરવાના થાય તો એ બધા એક એકાઉન્ટમાંથી જ બધું ટ્રાન્ઝેક્શન થઈ શકે. અહીંયા ઇન્સ્ટ્રક્શન એ લોકો આપેલી જ છે, ફરજિયાત એમાં જ બધું થવાનું છે. પહેલી વહેલી છે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત, મતલબ ડેટો શું છે એ આપણે જોઈ લઈએ. ડેટો છે કાલથી ચાલુ થાય છે ફર્સ્ટ આપણી ઓનલાઈન પિન માટેની. યસ, ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં આ એક સાથે જ એડ મૂકેલી છે. જેવું ગુજરાતી પૂરું થશે એટલે તરત જ ઇંગ્લિશમાં પણ નીચે આ જ સેમ એડ છે. રાઈટ, હવે એની એડવર્ટાઇઝની ટાઈમલાઈન આપણે જોઈ લઈએ તો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી, જે મેં વેબસાઇટ તમે આની સાથે જ જોઈ જ લીધી છે, કાલે સવારે 10 વાગ્યાથી ચાલુ થશે. 13 તારીખે બપોરે 2 વાગ્યા સુધી તમે પિન ખરીદી કરી શકશો. પછી રજીસ્ટ્રેશન માટે એ પિન આવી જાય, જેવી તમે પિન પરચેસ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ શકશે. એ પણ કાલથી જ ચાલુ થઈ જશે. જેવી તમે પહેલા પ્રોસેસ પિનની કરશો એ પછી એનું પણ ડોક્યુમેન્ટ આપણે શાંતિથી જોશું. 13 તારીખે સાંજે 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો. એ પછી તમને હેલ્થ સેન્ટરનું આખું લિસ્ટ આપવામાં આવશે. ગુજરાતભરની ઘણી કોલેજોમાં સામેલ હોય છે. તમારી નજીકનું તમને જે હેલ્થ સેન્ટર પડતું હોય ત્યાં તમારે 5 તારીખથી લઈ અને 14 તારીખ સુધીમાં જે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો એ દરમિયાન મેં એક ડિટેલમાં વિડીયો આપેલો જ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે રેડી રાખવાના છે. 10th નું 12th નું માર્કશીટ, નીટ યુજી નું માર્કશીટ, આ બહુ ડિટેલમાં મેં વિડીયો આપી દીધેલો જ છે. હજી એક વખત જોઈ લેજો. એ જ સેમ અત્યારે ડોક્યુમેન્ટ પીડીએફ અહીંયા રિલીઝ થઈ છે. એ બધા તમે આમાં અપલોડ કર્યા હશે. એનું તમારે હેલ્થ સેન્ટર ઉપર ફિઝિકલ ચકાસણી કરાવવા જવાનું થશે. એ ડોક્યુમેન્ટ્સ તમારે જમા કરાવવાનો ટાઈમ, ચેક કરાવવાનો ટાઈમ 5 તારીખ
સવારે 10 વાગ્યાથી ચાલુ થઈ જશે 14 તારીખ સુધી. આની પણ ઓનલાઈન એપોઇન્ટમેન્ટો લેવાની હોય છે. બધું જ ટીમ 4 વીક તમને સ્ટેપ બાય સ્ટેપ આપશે. આ વર્ષે અમે યસ રાજકોટ સેન્ટર થી ફોર્મ ભરવાની પ્રોસેસ પણ હેલ્પ આપવાના છીએ. જે રીતે તમે સાયબર કાફેમાં જાઓ છો એવી જ રીતે અમારું એક સેન્ટર અમે સોમવારના મંડેના જાહેર કરશું. ત્યાં તમે પણ ફોર્મ ભરવા અમારા સેન્ટર પર આવી શકો છો. રાઈટ, ફોર્મ ભરાવશું, ડોક્યુમેન્ટ અપલોડ કરાવી દેશું, એ બધું કરવાના છીએ. ચોઇસ ફિલિંગની જો હેલ્પ જોતી હોય તો હજી પણ મેં કીધું છે એ જ પ્રાઇસમાં અત્યારે અમે ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં 2999 3000 ની અંદર અમે તમને અત્યારે એક ઓફર આપીએ છીએ. યસ, જે દિવસે મેરિટ બહાર પડશે તે દિવસે અમારી પ્રાઇસ મૂળ પ્રાઇસ ચેન્જ થઈ જશે. રાઈટ, તો આ છે અત્યારની તમારી રજીસ્ટ્રેશનની ટાઈમલાઈન. યસ, એમાં પિન રજીસ્ટ્રેશન માટે 1000 રૂપીસ છે, સિક્યોરિટી ડિપોઝિટ 10000 છે, ટોટલ તમારે 11000 ચૂકવવાના થશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે. આ બધું જ હું તમને અપડેટ હજી ડિટેલમાં આપીશ. હેલ્પ સેન્ટર કામકાજનો સમય સવારે 10 થી સાંજના 4:30 સુધી રહેશે. જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે. લોકલ કોટાના જે ઉમેદવાર છે બંને, એ પણ મેં ડોક્યુમેન્ટના લિસ્ટ વખતે કીધેલું. અમદાવાદ મ્યુનિસિપલ કોલેજ અને સુરતની મ્યુનિસિપલ કોલેજ બંનેની જે લોકલ કોટાના ઉમેદવાર, મતલબ એ સિટીના જે સ્ટુડન્ટ છે, એમને પણ જે કંઈ અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓએ લોકલ અમદાવાદ અને સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંસ્થાના ડીન શ્રી પાસેથી મેળવી લેવું. જે અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરવો. એ જે બંને કોલેજ છે એ જ કોલેજના ડીન પાસેથી તમારું રેસિડેન્સ પ્રૂફ તમે લઈને જાઓ એટલે ડીન તમને એ સિટીના છે એનું પ્રમાણપત્ર આપશે અને એ તમારે પાછું અગેન હેલ્પ સેન્ટરે જમા કરાવવાનું થશે. લોકલ કોટા માટે સુરત અને અમદાવાદ બંનેની લોકલની. પછી છે જે આયુર્વેદિક અને હોમિયોપેથિકની 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠકના ઉમેદવાર માટે. આ છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 15% સીટ છે ઓલ ઓવર ઇન્ડિયાની ગુજરાતની કોલેજોમાં BAMS BHMS માટે જ, એના માટેનું. પણ અત્યારે હું કહીશ આ દરેક એડ વખતે BAMS BHMS આવશે, પણ મારા લાસ્ટ યરના પણ બધા જ વિડીયો જોઈ લેજો. ગુજરાત કે ઓલ ઓવર ઇન્ડિયાનું BAMS BHMS નું કાઉન્સેલિંગ પરફેક્ટ યાદ રાખજો. આનું જ્યારે પૂરું થશે MBBS BDS અને પેરામેડિકલ BSc નર્સિંગ જે આપણે કહીએ છીએ એ પૂરું થયા પછી જ ચાલુ થશે. ત્યારે આની આ જ સાઇટ ઉપર પિન તમારી એ જ કામ લાગશે અને એનું ચોઇસ ફિલિંગ ખુલશે. અત્યારે દરેક નોટિસની અંદર એ લોકો BAMS BHMS સાથે લખશે, પણ એનું ચોઇસ ફિલિંગમાં કંઈ જ ઇમ્પોર્ટન્સ નહીં હોય. ચોઇસ ફિલિંગ પણ લાસ્ટ યર પણ અમે બધા જ વિડીયોમાં કીધેલું. BAMS BHMS નું ચોઇસ ફિલિંગ ગુજરાતની આ સાઇટ ઉપર અત્યારે થશે નહીં. વારે વારે ક્વેશ્ચન્સ આવશે બધા સ્ટુડન્ટના. મિનિમમ 2 મહિના પછી જ એની ટાઈમલાઈન હજી આપણી પાસે આવશે. યસ, પિન તમારે નવી પરચેસ નહીં કરવી પડે. રાઈટ, લાસ્ટ યર પણ બધાને બહુ આમાં કન્ફ્યુઝન થતા, કારણ કે હવે આ બધું 2 પાર્ટમાં થઈ ગયું છે. પહેલા MBBS BDS અને પછી BAMS BHMS, આવી રીતે જ આખી પ્રક્રિયા ચાલે છે. એટલે પ્લીઝ આમાં કોઈ એવી ભૂલો ના કરતા કે ટેન્શનમાં ન રહેતા કે સર BAMS BHMS ની ચોઇસ નથી થતી. આવું બધું જ તમને આગળ ક્વેશ્ચન્સ થશે, આન્સર અમે અત્યારથી જ આપી દઈએ છીએ. રાઈટ, હવે તમે મારો ઓલો વિડીયો તો જોઈ જ લીધો હશે ડોક્યુમેન્ટ્સનો, પણ આ સિવાય અત્યારે મેં તમને જે કીધું એમ પ્રોસેસ જ્યારે તમે ઓનલાઈન પિન ખરીદીની કરશો ત્યારે એ લોકોએ જસ્ટ અત્યારે એક PDF આપી છે. અત્યારે કોઈ લિંક નથી આપેલા. આજે કોઈ એફર્ટ્સ કરતા નહીં. કાલે પણ નાની મોટી સાઇટમાં ચેન્જ હશે તો 2-3 કલાક આગળ પાછળ થશે. હું વારે વારે કહીશ કે પેશન, ધીરજથી જ હંમેશા કરવું. એક દિવસ આપણે જવા દઈએ ક્યાંય આપણી ટાઈમલાઈન ચૂકાશે નહીં.
વહેલું જ્યારે તમે medadm.gujarat ઉપર કરશો ત્યારે આ જે હોમ સ્ક્રીન છે એની અંદર અહીંયા અંડર ગ્રેજ્યુએટ એડમિશન એ લિંક ક્લિક કરશો, એ લોકોની જ આ પીડીએફ છે, એટલે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમને એપ્લાય ફોર એડમિશન ઇન મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિક એનું એક સ્ક્રીન આવશે. એ બટન જેવું તમે દબાવશો એટલે તરત જ આ અપ્લાય ફોર એડમિશન ની આ લિંક દબાવશો એટલે તમારી પાસે ઓનલાઈન સર્વિસીસ આવું ખુલી જશે, જેમાં પરચેઝ પિન વહેલું તમારું આવશે, પરચેઝ પિન, અને એ પિન પરચેઝ વાળું આપણે જ્યારે ક્લિક કરશું ત્યારે તમારી બેઝિક ડિટેલ રહેશે. નીટ નો રોલ નંબર, નેમ ઓફ ધ કેન્ડિડેટ એઝ પર ધ નીટ માર્કશીટ, તમારી નીટની માર્કશીટમાં એ અથવા બી ની પણ કઈ ભૂલ ના કરતા જે કોઈ તમારું નામ હોય એ નીટની માર્કશીટમાં હવે જે છે એ જ ફાઇનલ નામ તમે અહીંયા ભરજો. મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, 11,000 એમાઉન્ટ છે. ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ખાસ મેં કીધું કે જે તમે પરમેનન્ટ યુઝ કરતા હો એ જ બંને નાખજો. આ પે બટન ક્લિક કરશો એટલે તરત જ કમિટી દ્વારા એક SMS મોકલવામાં આવશે, રાઈટ, જે તમારા પેમેન્ટનો રેફરન્સ નંબર હશે. જો આ મેસેજ તમને મોબાઈલ પર મળશે તો ને તો જ આગળ પેમેન્ટ કરવાની પ્રોસેસ કરવી. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો. તમારા મોબાઈલ નંબર ઉપર SMS આવશે, એ રેફરન્સ નંબર તમારા પેમેન્ટ માટેનો હશે અને પછી જ તમારે પેમેન્ટની પ્રોસેસ કરવાની છે. એટલે આ પહેલા એક ઇન્સ્ટ્રક્શન એ લોકો આપી દીધેલી છે, એ પણ સમજી લેજો. ઘણા લોકોને બહુ ડિસ્ટર્બન્સ વાળા SMS આવતા હોય એના લીધે એ લોકોએ મોબાઈલમાં ડુ નોટ ડિસ્ટર્બ નું રજીસ્ટ્રેશન કરાવેલું હોય અનવોન્ટેડ SMS બંધ કરવા માટે, તો એ અત્યારે ટેમ્પરરી એમાં ઓફ કરી દેજો, નહીં તો આ SMS મળશે નહીં. SMS નહીં મળે એટલે તમારો રેફરન્સ નંબર નહીં આવે પેમેન્ટનો, અને પેમેન્ટનો રેફરન્સ નંબર નહીં આવે તો તમે આગળ પેમેન્ટની પ્રોસેસ કરી શકશો નહીં. એટલે ખાસ ડુ નોટ ડિસ્ટર્બ પણ જોઈ લેજો. એ પછી જેવું તમારો પેમેન્ટની આખી પ્રોસેસ પતી જાય પછી જે સેકન્ડ ક્લિક છે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અને લોગિન. ઘણું આમાં ડિટેલમાં કેવી રીતે ડોક્યુમેન્ટ ચડાવવા, વિડીયો બહુ અત્યારે આપણે લાંબો કરવાની જરૂર નથી. પહેલું, કાલે તમે પિન પરચેસ કાલથી કરી શકો છો. એ તો તમે સન્ડે પણ કરી શકશો કારણ કે ઓનલાઈન પેમેન્ટ તમારું થઈ શકે. એટલે પહેલા પિન પરચેસ કરી લ્યો. પરચેસ કરી અને તમારી જે પ્રોસેસ રજીસ્ટ્રેશનની છે એમાં એક વખત લોગિન કરી શકશો એ ચેક કરી લ્યો. ડોક્યુમેન્ટનું લિસ્ટ મેં તમને આપેલું જ, એ બાબતે હું ડિટેલ વિડીયો આના પછીનો તમને મંડે સવારના આપીશ, એટલા માટે કે આની અંદર પણ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ચાલુ કરશો ત્યારે નાની મોટી કંઈ પણ સર્વર એરરો, નાના મોટા ઇશ્યુઝ આવશે. બહુ જ કુલ પીસફુલ માઇન્ડથી ફ્રી ટાઈમમાં કરજો, ઇનફ ટાઈમ છે. 13 તારીખ સુધી આ બધી પ્રોસેસ થઈ શકે એમ છે, પણ લાસ્ટમાં પણ આપણે નહીં કરીએ. ઓલમોસ્ટ 8-9 તારીખ સુધીમાં આ બધી પ્રોસેસ આપણે પતાવી દેવી જોઈએ ડોક્યુમેન્ટ ચેકિંગ સાથેની. એના માટેનો ડિટેલ વિડીયો આપું છું. એ દરમિયાન બીજી કંઈ પણ આપણે જે વેઇટ કરીએ છીએ, આખા ઇન્ડિયામાં 113 કોલેજ નવી અને 58 કોલેજમાં સીટ વધારો છે, એ બાબતે હજી સુધી એનએમસી ની સાઇટ ઉપર પણ કોઈ અપડેટ છે નહીં. એક યુપી ગવર્મેન્ટે ટ્વીટ કર્યું છે, પણ અમે હંમેશા જ્યાં સુધી એનએમસી ની સાઇટ ઉપર કંઈ ના આવે ત્યાં સુધી વિડીયો કે કોઈ એક્ટિવિટી કરતા નથી. ટ્વીટ આવી ગયું છે 2 દિવસથી કે યુપીમાં 7 કોલેજ, યુપી ગવર્મેન્ટની જ ઓફિશિયલ ટ્વીટ છે, પણ જ્યાં સુધી એનએમસી ની સાઇટ ઉપર એનું રિફ્લેક્શન ના થાય ત્યાં સુધી અમે પણ વેઇટ એન્ડ વોચની નીતિમાં હંમેશા ઉભા રહી છીએ. એટલા માટે કે ઘણી વખત આ બધી જ પ્રોસેસ દરમિયાન ક્યાંક ને ક્યાંક એના જેટલા ચેકબોક્સ એટલા બધા છે આની અંદર, તો એ કોલેજનું લિસ્ટમાં નામ ન પણ આવે. આવું બધું થઈ ચૂક્યું છે ભૂતકાળમાં. એના ભાગરૂપે જ્યારે વેલિડ થઈ જશે ન્યૂઝ, કન્ફર્મેશન આવી જશે કે નહીં આ કોલેજ હવે અપ્લાય થવા માટે 2024-25 ની સીટ માટે લિસ્ટમાં આવી ગઈ છે, ત્યારે જ અમે અપડેટ બહુ જ વ્યવસ્થિત રીતે આપશું. અને એના માટે તમારે આવી બધી અપડેટ માટે પણ અગેન ટીમ 4 વીક ઉપર તમે પૂરો ભરોસો કરી શકો છો. યુટ્યુબ ચેનલ, અમારી ટેલિગ્રામ ચેનલ, બધા સાથે જોડાયેલા રહો. આ બધા જ અપડેટ સાથે મંડે પાછા મળીએ છીએ આના બધા ડિટેલ માટે. નમસ્કાર, થેન્ક યુ.